પ્રભુ કહું બહુ બધું વઢાઈ ગયું. આમાં મોચો છોડવાનું થાય હે ને, લગાવવાનું હોય તાને આટલી કૂટ, છોડવાનું થાય ને તાને આટલી કૂટ. કને કહેવું આમાં છોડ્યા વગર છૂટકો નહીં, ને કે લોકો લોહી પી જાય છે. સાચે આમાં છૂટતું નહીં. લાવ્યો નહીં ચક્કુ દોરો કાપવા, નહીં લાવ્યો પકડ હવાળા કાપવા. હું મને કરવું તો કરવાનું હું. સાચા આપણે ભયા થાય નહીં. આવતી સાલ તો વેચી મારવું છે, એકને વેચી મારું બધું. નિહાક આવે ને હા ચંદુ મૂર્ખો. હા વરિયાળી વાય પોણી વાળું હું. તાપની હરિયાળી હોતી હે તો તને ખબર પડતી નહીં તને. પેલું બાદ આવે બેહવા નહીં આપણે દાટે હા તારા દાટે હા હોવા કોમ હા આ માત્ર સોરવા આવ્યું ના બંધવા. અલે આવા હું કરું હું માતરું બતવા આવ્યો તો તમે પૂછું એવા ગોડા ગોડા સવાલો કરું પૂરતું એ ભાઈ તને તો પૂછાય ને અમારે એમને પણ ખબર હોય કે તો હવે હું કરું મોચરો કોઈ સુવાના હતા હું લેવા આવ્યા છીએ. એ સીધું ઓટો મારા મુકે જોવા દે ને ગલો આવ્યો એટલે આવ્યો આપણો કરાવે. હું પોણી વાણી ઓળખું ના ના જોવા આવ્યો પોણી વાળવા દે ને ઝાડ કેવી પણ ઝાડમાં કોઈ પરિવાર નહીં. કશું નહીં ભલે વાળા તારામાં જ નહીં તારા ખેતરમાં ભલે વાળા ઓકે. તું ચોઈ નવડો પણ આ તાપનો હારું એક કોમ કરાય આ વાળા છોડાય ને બે કર કરવા તાપનો મને નહીં ફાવતું તો વળી કોમ બતાવું આવું કરે ને. ના ભાઈ પાણી લાવ્યો પાણી લાવ્યો પાણી તો આખે આઈસર ભરીને મેલ્યું છે પેલી બાજુ. તું ખેતરમાં તારે આવ્યો હું અને મને પૂછું કે પાણી પાણી લાવ્યો હું. અરે આ તો બોર હતો એટલે મુકલ આવ્યો હોય ચાલુ હોય તો ચોક હોવા એ રીત પોતો ડોલ ભરી પી લે જા. એવું ના ગરમ પીવાય. આ તો ક્યાંય આવ્યો હોય તો કોઈ બાટલો લાવજો નહીં લાવે કશું બગા હોય નહીં હોય તો કંટાળો આવો મને જ એને તો છોડે બેસી ચોક લેડો તાન બે બીજું થાય લેડો આગળ થાવ. હું એ કંટાળ્યો છું બે હું જ સોય લેતો લે હું એકલો જ કંટાળો હતો એટલે કીધું ચાલે કે બીજું ભાઈ શાંતિ હતા તો મારે ઘઉં આટલે લેવાય છે ને હો હતો નહીં મારે. પછી આ ફોન આવ્યો ગલા તારા કનો ફોન આવ્યો. ઠીક શું લેવાનું પડ્યું. અરે આ ગલા હા આ તો સરપંચનો ફોન આવી યાર. હાલો અરે આ ભૂલી જ ગયો સરપંચ બોલો. એટલે હવે એ વાત જ હું ભૂલી ગયો બહાર જવાનો હતી એ તો. હારું હેલો હાલ જ આવું. ના ના આ નેકળો જ છે. હારું હેલો હા હા કમ્પ્લીટ થઈને આવ્યો. દાદા સરપંચની વાત હું ભૂલી જ ગયો તો બતા કહેવાનું. હવે એમ કે તું બે અને હું જઉં સરપંચ હવે બહાર જવાનું. એટલે તું તો એટલે સરપંચની બાયરી હું ચાર સરપંચ એટલે ફટ ડે ઉપર તમે સરપંચ બે કરો હો મને ખબર પડતી નહીં કોઈ. કરા થોડું મર્યાદામાં બોલો હો તું. એ તને જેવું હોય એવું કહું ને બધા બાયરી હોય તે ઘરવાળાનો ફોન આવે ને એટલે ફટ દઈને જતી રહે. આવી તારું કોમ એવું જ છે ને તારા સરપંચનો ફોન આવ્યો સરપંચનો કોમ હોય તો જ ફોન કરે ને કેમ ના કરે. હવે બહાર જવાનું હોય યાર. બધી ખબર હે તમે સરપંચ બે હું કટલા કરો પણ બધી ખબર પડે. કશું કટલા નહીં તમે હે ને હાર ઉપક હોય ને એટલે તમે સરપંચ બે એક રહ્યો આ બધી કોઈ તમે બે જણા હમ કરો ને બધું પણ જેદાક ગલાનું સટક છે એદાક ચોયના નહીં રાખું હું તમને. એટલે એવું નહીં પેલા સરપંચ કાયા થાય તું બે હું જાઉં. તમારા સરપંચ ને તારા બે ને તો મોમ થાય મને કે તું ખાલી ગમે તે હોય બરોબર તો તમે બે તો એક નહીં એક હોય પણ હું નહીં દેખાતો તમને. સારું બને હું તમને નહીં દેખાતો. એટલે દેખાવ સરપંચ ને જે કોમ હોય ને મને જ કે સરપંચ મારા સારું બને એટલે. હા એટલે જ કહું ઘરવાળો ઘરવાળી જ કે ઘરા ચૂકવ હપત મોં રાખ તું પછી ઉપર જા તારા સરપંચ વાત જોઈ રહ્યો જા ઉપર. કલા એવું નહીં મારે જા તું જા જવું જ પડશે કોમ એવું હોય ને. એ તો બધી ખબર પડે ભાઈ જવું પડશે તે એમ નહીં આપણે કલા હારા હોય ને તો હવ હારો બોલાવો બરોબર પણ તને કોઈ ના બોલાવો. એટલે તું કે મારે કશું થાય નહીં એમ કહું તું. પણ તને કોણ ગાને હા કોણ તને ગાને હા કોણ. એ તો તને ખાલી સરપંચ જ ગણે બીજું તને કોઈ ગણતું નહીં. આ તું બહુ મને વાતો ના કરે મારે મોડું થાય બહુ. હાર તું જા. કોઈ ગમતું નહીં. આ સરપંચ નો ફોન આવે એટલે તું ડાસી બારું મારા બોલ. ના 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 તું જા છેલ્લી વાર કો જા. તને કોઈ બોલાતું નહીં એટલા તું છેલ્લી વાર કો જા જ. હા તું બે હવે ચમચી ચમચા જા સરપંચની બાયરી. હા જીરો તો ખબર પડતી જ નહીં મને તો.
હવે સરપંચને કહેવું પડે કોક નહીં ચાલે આ બધું. વોટ લેવાનું હોય ને ચૂંટણી આવે એટલે બધું ગલાન તૈયાર કરશે. હેડો અહીં ગોમ જવાનું, પેન જવાનું, પેલું લાવવાનું, ટૂંકું લાવવાનું, પૂંછું લાવવાનું, અહીં ગોટા પાડી પાડવા અમારે બી આવવાનું તપેલો, અને હમણાં ફરવાનું ખાવાનું ખાલી. જા નહીં દાસે બળું હું તો બહુ એવું થાય ને. દવા તો કોક કરવી પડશે અમને. આ બે એક રહે છે ને તો કશું મેન નહીં આવે. આ બેને નોખા પડાવું પણ પડાવું ચમના. હા એવું કરવું પડશે. અમે જગતમાં એવું ચાલે બધું. આઈડિયા એ જ છે. હેડો એ જ કરવું પડશે અમે. અમે જઈએ સરપંચ જોડે પહેલાં જવું, પછી બધી વાત. પહેલાં બેહવા દે શાંતિ, થાક લાગ્યો. એ રોમ કરો કોમ નક જિંદગી જાશે મારી ઓમ ને ઓમ. ચંદુ આઈ થઈ ગયો. હવે હું અહીં ના હોય શોર્ટકટ રસ્તો પકડી સીધો સરપંચના ઘેર નહીં હેરું, અને ઓના ઘેર જઈને આવે નહીં ધોઈને આવશે તો દી કલાક તો નહીં હેરી જા. તો દી સરપંચને જઈને ઓનું કોક કરવું તો ખરું. આ જવાતું નહીં જ જવાના. આ બેને અલગ પારવા. આ જમવાના પ્રમાણે રહેવું પડશે. અમે જમવાનો જૂઠવાનો જ છે, અને આ જૂઠું બોલીને જો હમણાં અલગ ના કરું તો મારું નામ તને ગલો નહીં થાય. જોઈ લે તું એ. આ ચંદુ કાકાને ચાંદનો ફોન કર્યો. બહાર જવાનું હ, બે ત્રણ કોમ અટવાઈ રહ્યો. ચંદુ કાકા આવી જાય સારું, મારે કોમ પતે ને જલ્દી. એકલા કોમ અને આવી ગયેલા શું કયો તો અહીં ભૂલો પડ્યો. આ બાજ ખેતરમાં આવ્યો હુંગળો ઊંઘા બી કરી ચાલ કોમ હતું. પણ ખાલી આવ્યો તો. અમારે બહાર જવું હોય ચંદુ કાકા બેન. બરોબર છે તે બધું. ખોટાનો રસ્તો ચાલ્યો તમે, બરોબર હે. ચમ ખોટાનો લે? એ જ કે તમે ચંદુ ને તમે જે આ વસ્તુ તમે વિચારો ને, પણ ચંદુ તમારું શું વિચાર તમને તો ખબર જ નહીં. મારું શું વિચારે રે? મારું થોડું ખોટું વિચારવાના. ભાઈ તમે ફોન કર્યો તો ને ચંદુ ને? હાલત કર્યો ને. ચંદુ કેમ કીધું તમે કે હું ભૂલી ગયો તો? ઓ ભાઈ તને ચંદુ માં જોડે જ બેહ્યો તો. પણ પછી અત્યારમાં આયા હે ઓટો મારો. ઓવે આવા કીધું તો આવશે જ ને. મેં પૂછ્યું તું કરો ફોન કે સરપંચ નો. હું ચો જવાનું હોય કે શી ખબર છે સરપંચ જો લઈ જાય જવાનું. આપણે ખાલી એનું ફોલી ખાવા મળે બહુ કે સરપંચ નું. એવું કેતા હે? અલ્યા તમે કયો શોગન કહું લ્યો. એવું કીધું? આજ તો પોલી ખાવાનું ચોખ્ખું કીધું. મને એમ નહીં આવતું. એટલે આ તો માનશે ને. આ ડોસી શોગન જો ખોટું કહેતો હોય તો શું કેતો હે? ચાલ મારું પોલી ખાવાનું ચોખ્ખું કીધું. અને શું કીધું ખબર હે કે આ સરપંચ ને કયું ખબર પડતી નહીં કે આ આપણે જે અંતે એમને ઊંઘનું સમજાય ને કે જે પદ પછી મળે ને હું તો એ જ કરું તને કે ચોખ્ખું મને તો એવું કીધું. પણ મારું નામ દેતા નહીં ભાઈ. આ તો મને ખોટું મારું નામ આવજો ના કે યાર. મેં કીધું કે મને કે તમે હંગાત રાખો તો મને લઈ જાય ને તને થોડું પદ પછી હાલો તો કે આપણે હંગાત જઈએ ને તો કે ખબર પડી જાય કે બધી ભાઈ. ના આવું વિચારે રે? એટલે તમે મોનું હોય મોનો, ના મોનું જ ના મોનો. જો ભાઈ આપણે તો કોઈ તમે હારા પર નું કહેતા નહીં, પણ તમે મોણા હારા હો. વિચારો તમે કોઈનું ખોટું કર્યું નહીં. મારું પોલી ખાવાનું એમને મને તો એવું કીધું અમે હું ફોલી ખાતા તમે હું કરતા હોય. આપણે તો ભાઈ મારું ભગવાન જોડે આપણને તો કોઈ ખબર નહીં, અને આપણે જો આ બધી બાબતમાં પડવા માંગતા નહીં. એટલે સાચું જ કહીએ. હું તો આ તો ગોમના આગેવાન હે એટલે હંગાત લઈ જાઉં. આગેવાન પણ તમે જેટલું વિચારો તમે એમ કહો. આતા બિહારીના ઘેર ગમે તેવો નાનો મોટો અવસર પ્રસંગ હોય ગમે તે હોય એના ઘેર દવાખાના પૈસા કોણ હાલે? ટેકો જ હું કરું એમને બધી રીતે. હા લ્યો હવે એને એક પાછા હાલે તમને કદી? એ તો ટેકાના તો પાછા ના લેવાના હોય ને. તો ભાઈ તા ના કશું હોતું નહીં. એનો ખાલી બધું લાવે એવું. મને વચમું કહેતું હતું ખબર કે હવે કે કાદુ હોય કે ભેંસના અસ્તરે રાતે તગરી મેલું ચોક કે, અને પછી કહું કે મારી ભેંસ ચોરી થઈ જાય 5 લાખ રૂપિયા લઉં કે. લ્યો જબરું વિચારે ને એ તો. હવે તમે સમજો ને અમારે જેવું કે તમે શું લાગે ખબર કે આ દાજે પડે. ના ના જવું હાલ જ એમના ઘેર જઈને પૂછું કહું હ. પૂછશો તો મારું નામ નહીં પડે પછી યાર. હું તારું નામ નહીં દઉં ને.
બીજું કોઈ નહીં. મને જો આ લોકોના કજિયા વરવા મને ગમતા નહીં. જો હવે હું સુધરી ગયો હું, બરોબર, એટલે અમે સુખ શાંતિ આપરો ને આ મારું કરી ખાવું. તો આપણે ઘઉં વાયા હતા, મસ્ત લઈ લીધા, તો મોચરો ખોલવા ગયો તો તાના તેલો આવ્યો આમથી, તે મને કે આયા પછી બેહીએ. તે હું તો જતો બે હવા ઉપરથી, હું ઘડીક ઘડીક સુખ દુઃખની વાતો કરીએ ગોમડા ભેગા થઈને ત્યાં. પણ આ તો તમારો ફોન આવ્યો ને એટલે મેં પૂછ્યું કોનો ફોન દાખીને એવું જ કીધું મને તો કે સરપંચ અંકાત કે ફરવાનું આપણને જે પોત પછી ફોલી ખાવા મળે એ ખાવાનું. એટલે સાચું બધું પેલું આવું વિચાર- કીધું અરે તમે તો માનતા નહીં લે મારી વાત. મોનવું જ મોનો, ના મન ક્યાં માનશો? કોઈ નહીં. આ ચોખા છે દાખલા વળી તમારી કેટલી વાર પૈસા લેજો, કઈ પૈસા હાલે નહીં ને હજુ બે કાઢી મેળવાનું કે બીજા લાખ રૂપિયા લઉં. ભાઈ આવી વિશ્વાસ ના આવો ને. એટલે આ વિશ્વાસ તમે કરો. હજુ કહું ઓછો ખોલો. હું તો સાચું કહું તમને. અને મારા જેવો કહેવા વાળો સાચો મોનો દુનિયામાં ચોઈ નહીં મળે તમને. ઓહો, અમે સંગ છોડ દેવું પડે એનો ના હવે રખાય. હું એમ કહેવા માંગુ તમને તને. પછી જો ભાઈ પછી એવું ના કહેતા કે ગલાય કીધું ને મેં સોન નાખ્યું. આ તો હાથ જે સચ્ચાઈ હતી એ ખાલી બહાર લાવ્યો હું. બરોબર. ના ના તમે ડોશીની સોગન ગલા તું ખવું તો એટલે ભાઈ તને સરપંચ તમને હજુ મારા પર વિશ્વાસ નહીં આવતો યાર. મારી એકની એક ડોશી સોગન ખાવું હું, મારી એકની એક ડોશીની સોગન. બધોને બે હોય હે. એટલે એ વાત નહીં, પણ મારી ડોશી સોગન ભાઈ. ના ના મને એમાં થોડું લાગી છે. હા વિચાર કરે એટલે આમ લાગે છે ખરું થોડું થોડું. વિચારવાની વસ્તુ સારી છે, ખરેખર વસ્તુ કહું તમને હાલ હું. અને મારા જેવો સાચું કહેવા વાળો મને તમને તોય નહીં મળે. ઓહો, વિચારજો. ના, આમાં વિચારી જ નહીં. ફોન કઈ ના જ પાડ દઉં, નહીં લઈ અને જવાનું. મારું નામ ના હો, તમે મોણા હારા હો, બરોબર, ગોમના મોણા સારા છો અને સદસ્ય થઈને હું તમને કહું, ના, તમે હા ગમે તે મારો જેવો ઘણો ટેકો કરો છો મને, બરોબર, એટલે તમને કીધું. પણ એવું કહેતા નહીં કે ગલાએ કીધું નતું, બરોબર. અમે જો ગમે તેવું તમે ખરાબ જૂઠું ચોહંદી હંતાઈ રે કે કોઈ દાડો નહીં રે, બાર તો આવી જ જાય. બહાર તો આવી જ જાય. સારું એ તો સારું થયા તને મળ્યા તે તને હા. ખબર પડી ને હું તો છેતરાવત જ ને રોજ. એમ તો કેવા માંગુ તને હું. એટલે વિચારો થોડું, અને તમારી રીતે તમે સમજાણા માણસ હોય યાર. આવું બધું મારે કહેવા ના વાત, તમે સમજી જવું જોઈએ ભાઈ. ના ના ફોન કઈ ના જ પાડ દઉં કોઈ તો હું એકલો જઈ પણ આવું. કહેવાય ને કે વિશ્વાસ વધરો કર્યો તમે, આ આરોએ વધરો વિશ્વાસ કર્યો એટલે તમારી પાસે વિશ્વાસઘાત કરે. એ વાત ખબર પડી જાય ને. એક વાત તો અમને અઠવાડિયા પહેલા થી હતી મારે કે આલીભાઈ સરપંચ અંગાત ફરું એટલે બધા જે ગામનો માણસ હોય તો એને બધો ઓળખી તો થઈ ગયો. આવતી ચૂંટણી સરપંચ નું પત્તું કાપવું કે ઓ મારા એટલું બધું લોબુ વિચારે. કાયદેસર. જબરું મારી બોલે. ડોશી ની છોકરા બસ હાલ હાલ મારો લ્યો, ખોટું બોલતો હોય ડોશી મારી તારે મરી જ જઈ હે ને. ફરીથી મરે મરેલી. મારા વિશે આટલું બધું એવું વિચારે હે રે. વાહ. મા ચંદુ કાકા જબરા મોના ને હેરે લે ગલા. અરે તમે હું હોય તો હું તો મેળવું નહીં હો, મારે કઈ ના મેળવું. ના ના પણ આમાં મળે ને તો એમાં ના બોલાવું. હું તો કહું શિકારો વાળા બની અને કોઈ કેસ બનાવીને અંદર કર્યા દે. હું તો કહું એને તો ના ના આપણે એવું નહીં કરવું પણ આપણો સંબંધ જ નહીં રાખવો હવે. આપણે સીમ કરી દેવાનો ભાઈ. આટલે આ ક્યાં ને આપણે એ સંબંધ પૂરો. હા ભાઈ, જે થયું એ થઈ ગયું. ભાઈ હવે આટલું જે હરેલું કાપી નાહી દો એટલે નવું નવા સરથી કરો. શું કીધું? અને તમને તમારે ગમે તો અરે જવું હોય તો યાર ક્યાં ને હું ગમે તે મોડા મોકલે કે હું મારું કોમ પડતું મેકીને આવી યાર. ના ના આમાં જવાન થાય એટલે તને જ લઈ જાય. તો ભાઈ તને યાર તમે સમજુ ને આટલા માણસ હોય તો આ બધું મારે કેવું પડે એમ કહું. બેહો તને એ હા. જવું. હઉ. શું કીધું? હા હા. આમ કોઈ હોય તમ તારે એવું તો મને કહેજો તમ તારે. આમાં તને જ બોલાય તમ તાર ગમે તો જવાન થાય. હા ભાઈ, અને હે ને ત્યાં આમ થોડું ધ્યાન રાખો બધું એમ. કોણ પબ્લિક આપણા પાસે શું કરે ને એનું ધ્યાન રાખો. શું કીધું? હા. કેમ કે બધા મારા જેવા હાથા તો મળશે નહીં. શું કીધું? સાચું. હો ને? હા. હાલ્યો તને. મને ફોન કરી દેવા દે ને એમને ના તો પાડ દઉં. લો ચંદુ કાકા આપડે જવાનું બંધ રહ્યું હો. ના ના એ તો પછી ગોઠવશું, અત્યારે નહીં જવાનું. તો મારા પંચાયતમાં બીજો કોમ હોય ને એટલે એ જવું. 2 દાડા ચેર ગોઠવશું. એ સારું હેલો. જાગો ચંદુજી જાગો, જમાનો બદલાયો. ખોલી અંદર જે કર્યું જઈને ઊંઘવાનું જ છે ને બધું. ના ગલા ઊંઘે મેં નહીં આવે એમ.
એક બાજુ હરગાયું હતું, બીજી બાજુ હરગામ બાકી હે. હવે લેડો ચંદુન ઘેર જવા દો, અને હજુ ચંદુ જોડે હરગાવું હોય. એક બાદ તો હરગાયું નાખતો એ પહોંચી ગયો. આરો એક જાય ને એવું કોક બેને વસ્તુ પાવી આજે. જુઠ્ઠું એટલે જુઠ્ઠું જ ચાલશે હવે. ચંદુન પેલા વસ્તુ પાવું પછી બધી વાત હરગાવું થયું. અલ્યા શું થયું અચાનક ખબર ના પડી. પેલા સરપંચ નો ફોન આવ્યો કે તમે આવો, અને હું તૈયાર થઈ ગયો. અને બી હાલ એવો ફોન આવ્યો કે હવે બંધ રાખી જવાનું. વિચારે જેવું સમજણ નહીં પડતી મને. પેલા તો એવું કે તમે જલ્દી કરો અને હું તૈયાર થયો. તાર ફોન કઈ ના પાડ કે નહીં જવો, પંચાયત નું કમાય. એમ કેવું કમાય ગયું? લાગત ખરું આ સરપંચ નો કે કોઈ સોદો બધો નહીં પાકો ને સરપંચ નહીં. ચંદુલાલ હું કરા તારે છે ને છે ચેર ને ચેર આવ્યો ખરો, પણ કોમ થી આવ્યો તો. શું કોમ હતા તારે બોલ. કોઈ મારે શેતરનો શેઢા પાડો છે ઉપર, બહુ ખોટું ખોટું લોકો પબ્લિક બોલે એટલે સહન થયું નહીં. એટલે હું અંત કહેવા આવ્યો. ભલે આપણે બે બાગ્યા બોલીએ ગમે તે, પણ તને તો કહી જાય ને તારા ઉપર. અરે આ તો વાત છે, આપણે હસી મજાક બોલતા હોય મતલબ. બાકી આપડે તારા ઉપર કદી મેં એવું કર્યું મનથી વિચાર શું જવાનું સરપંચ ના અંગા ચમ ના જતી શીખ સરપંચ એવું કોમ આવ્યું. હાલ ના પાડ્યું ફોન કરી કે આપડે નહીં જવું કે મારા પંચાયત માં કોમ. એટલે એ તો સુધી આવો ગોડો ગોડો રહી તમ તો તંબુરા મેં કશું કોમ નહીં આવ્યું. તને તો ખબર હું તું આમ જ્યાં કરો ને એટલે હું એકલો પડ્યો તો મું કંટાળે હું એકલો પડે તાપનું શું કરું, કોઈ જવા દે ઘેર. એટલે મું આમ ફરી હુંહરો જતો રહ્યો મારતો ઘર પેલી બાજુ. એટલે હુંહરો એથી આવ્યો. તાર સરપંચ હે ને કોક વાત કરતા હતા ફોનમાં. એવું હતું? અને હું કીધું ખબર કે કેટલા મળે એવું હે કે કોક 3-4 લાખ રૂપિયા તો મળશે જ કે હજી કામ ભાગમાં. તો કે કોમ કરો તા કે મારા કે કોમ કરો તા કે મારા ભાગમાં 8 રાખો, ચંદુ નહીં લાવતો. મને મગજમાં તો આવ્યો ગલા સોદો બધ નહીં પાક. આવું થયું કે ચંદુ નહીં લાવતો. હું આટલું વાપર્યું, હું વાત હે ખબર નહીં, કોઈક વાત હતી કે ચંદુ નહીં લાવતો પણ મારા ભાગના ચંદુ ભાગના મને હાલ દેજો એમ કીધું એમને. પણ મને નહીં લાગતા સરપંચ આવું કરે મારા અંગાત. પછી મારા એ જોવાયું નહીં તો હું એ આ ભાઈ અંદર જો પછી કોઈ સરપંચ એવું છે તે બેસ્યો. પછી બેસ્યો ને પછી મેં એમને કીધું ખરું પાવ સરપંચ ચંદુ ને બેન તમારે તો બહાર જવાનું કેવું કર્યું તે કે તો ખાલી જવાનું હતું પણ કેન્સલ થયું. મને એવું ભાઈ કીધું પાહુ લ્યો. પછી એવું કીધું ખબર મને હસતા રહીને કે તમે ચંદુ ના કહો તો કહું. હું કયો મારા ભાઈ ચંદુ ને કેવું મેં એમને એવું કીધું. બરોબર આટલી વાત સરપંચ મારે છોડી તો આખી હજુ તો કશું નહીં, એ તો ખાલી ટેલર હ. એવું એનું શરૂઆત થી જોવા ખાલી હતું આગળ હું થયું. પછી મેં કીધું કોઈ ચંદુ જવાના હતા ચમ ના જ્યાં. તે પછી મેં કીધું કે તો બંધ રહ્યું ને એવું બધું કર્યું. અને પછી મને કીધું કે ચંદુ ના કે તો ગલા તને કહું. તો હું કહું મારે ચંદુ ને કેવું પડે. પણ મારા મોને નહીં આવતી આ વાત કે સરપંચ મારે આવો દગો રમો. મારી વાત તો આખી વાપર પણ નકલે જવું ઘરે. ના મારું નામ નહીં દેવાનું કોઈ તારો. ના તો યાર મારા જેવો સાચું કેવા વાત સાચી દુનિયા મોડા નહીં મળે તમને. મને યાર મોને નહીં આવતું કે સરપંચ આવું મારા વિશે નહીં કરે. એ તો મોટી તાંપલી હતા. વિશ્વાસ તમે ઓધરો કર્યો. કેટલો વિશ્વાસ ભાઈ ગયો હું ના રાખું એ સરપંચ. તાન તો કે સરપંચ નો ફોન આવ્યો મારે જવું પડશે યાર નહીં ચાલે. તાન તો મને મૂકીને નહીં યાર તારે આટલું બધું મારું ખોટું વિચાર સરપંચ. અરે કોઈ નહીં, મને અમુક તો એવું કીધું હોય ને કે એ વખત મને કદાચ એવું થઈ ગયું કે આવું મને કે ને તલામ પડી મરી જાઉં. ગલા વાતમાં કોક તો હશે તો જ સરપંચ આવું બોલે ને કદી મને આમ લાગતું નથી કે સરપંચ એવું હોય ખરાબ બોલે કે પછી એટલે હું કહું સરપંચ ને હું ખબર કે પૈસો ભાઈ લાલચ આવે યાર. એ વાત એ સાચી વાત. હવે આ 2-3 ફોન ચાલુ હતા અને લાખો કરોડ તો વાત કરતા હતા ખાલી એટલા બધા. અને પછી કે હું એકલો જ છું ને હવે તો હું એકલો જ આવે ને હવે બીજું કોઈ જફાત નહીં થાય ને કે એને તો કાઢી મેળવાનું હોય ને કે ફોન કઈ ના પાડ્યું કે રહ્યા તો કે નહીં જો કે મારા પંચાયત માં કોમ આવ્યું. અને કે ચાંદુ કે મારું કે ખાવા ચીજ ફરક ચેલા ખાવા કેટલું ખવડાયું તો પડી જોઈએ સરપંચ. હા સરપંચ હું કેવું મગજ અમે જીવો યાર ગલા મગજ તો મારું જાય એમ નહીં એકદમ હમણાં શું થયું મને એમ જ નહીં પડતી.
આ તો મેં ત્રીજા સરપંચ થાય એટલે હું કઈ બોલ્યો નહીં. નકર મારું મગજ સટક્યું તું ખરેખર. એટલે મારું જ જતું રહ્યા તું એ કીધી આવું બધું અમારા સરપંચ ચંદુ તો આવું કયો તમે તમને આવું એટલે મારું મગજ બગડ્યું હતું થોડું ઘણું. તો હું કહું જવા દે, હું કહું જય ગોગા મહારાજ.